નમસ્કાર એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આવતીકાલથી એટલે કે સોમવારથી ગુજરાતીઓ માટે શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે। શ્રાવણ માસ એટલે કે મહાદેવની આરાધનાનો મહિનો। એવામાં આ પવિત્ર શ્રાવણ માસ પૂર્વે અમદાવાદ શહેરમાં કાવડ યાત્રા યોજાઈ હતી, જેમાં અમદાવાદથી ગાંધીનગરના અમરનાથ ધામ સુધી આ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે 2024માં 10મી કાવડ યાત્રા યોજાઈ હતી, જેમાં અમરાઈવાડીથી ગાંધીનગરના અમરનાથ ધામ સુધી એટલે કે 55 કિલોમીટર લાંબી યાત્રા યોજાઈ હતી, જેમાં 4000થી પણ વધુ કાવડિયા પગપાળા કાવડ લઈને અમદાવાદથી ગાંધીનગર પહોંચશે। સવારે આ કાવડ યાત્રાની શરૂઆત થઈ હતી, જેમાં હજારો ભક્તો જોડાયા હતા અને સાથે જ બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલથી રંગાયો હતો। અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાંથી ગાંધીનગર ખાતે આવેલા અમરનાથ ધામ સુધીની 55 કિલોમીટર લાંબી કાવડ યાત્રામાં તમામ કાવડિયા ભગવા રંગના વસ્ત્રો ધારણ કરીને પદયાત્રા કરીને ગાંધીનગર પહોંચશે, જેમાં વિશ્વ કલ્યાણ સંસ્થા અમરનાથ અને જય અંબે કાવડ પદયાત્રાના સંયોજનથી આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે 10મી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની શરૂઆતમાં સવારે તમામ 4000 જેટલા કાવડ યાત્રી પર ડ્રોન મારફતે 25 કિલો કરતાં પણ વધુ फूलों वर्षा કરવામાં આવી હતી। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।